નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 4ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આવી રહી છે, તારીખ 7/4/2026 મંગળવારના રોજ, બરાબર, તેનું 40 ગુણનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ને તેનો અભ્યાસ આજના આ વિડીયોમાં આપણે કરવાના છે. દોસ્તો, આપણું જે ક્વેશ્ચન પેપર છે ને ખાસ છે, સ્પેશિયલ છે, ક્વોલિટી વાળું છે. કેમ? કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે અને તેના પ્રશ્નો જે છે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ, પરખ પ્રશ્ન બેંક, સ્વાધ્યાયન પોથી અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે ને તેમાંથી વીણીને આપણે પ્રશ્નો લીધેલા છે. એટલે પરીક્ષાની અંદર પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો આપણે લીધેલા છે, બરાબર. તો આ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ જરૂરથી દોસ્તો કરી લેજો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આવું આપણે એક વિષયનું એક નહીં પણ એક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે 2, જેના કુલ 4 ગુણ છે. ચાલો, એમાં આપણે જોઈએ પહેલો સવાલ. મનીષે બજારમાં વેચવા માટે 204 રમકડા બનાવ્યા. તેણે 6 રમકડાનું એક પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે? હવે જો 34 પેકેટ બનશે. હવે કેવી રીતે? તો અહીંયા 204 ભાગ્યા 6 કરવા પડશે. તો 6 તેરી 18, 20 માંથી 18 જાય એટલે 2 ઉપરથી ઉતારા 4, તો 6 ચોક 24, 24 માંથી 24 જાય એટલે નીચે 0, તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 34. બરાબર, આ રીતે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. આપણે 125 સફરજન સમાન રીતે 5 ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા સફરજન સમાઈ શકે? બરાબર, 125 સફરજન છે ટોટલ આપણી પાસે અને એને 5 ટોપલીમાં વહેંચવાના છે, તો આપણે 125 ભાગ્યા 5 કરવા પડશે. તો જો 5 દુ 10, હવે અહીંયા 12 માંથી 10 જાય એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 5, બરાબર. તો અહીંયા 25 થઈ ગયા. હવે 25 25, 25 માંથી 25 જાય તો 0, એટલે જવાબ આપણો 25 થઈ ગયો. તો ટોપલીમાં, એક ટોપલીની અંદર કુલ 25 સફરજન સમાઈ શકે. ત્યાર પછી ત્રીજું. વેદે 161 વિદ્યાર્થીઓને એક સરખી 7 સમાન હારમાં ઊભા રાખ્યા તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો જો હારની અંદર કુલ 23 વિદ્યાર્થીઓ હશે, આપણો જવાબ છે. કેવી રીતે? તો કે 161 ભાગ્યા 7 કરવા પડે, તો 7 દુ 14, 16 માંથી 14 જશે એટલે 2 અને ઉપરથી અહીંયા ઉતાર્યા 1, તો 7 તેરી 21, 21 માંથી 21 જાય એટલે 0, તો આપણો જવાબ થઈ ગયો 23. ત્યાર પછી પ્રશ્ન નંબર 1b. નીચેની ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 ગુણ છે. પહેલું, સસલું 0 પરથી શરૂ કરી અને એક સાથે 5 કદમ કૂદે છે તો તે ખાલી જગ્યા કૂદકા લગાવવાથી 25 ઉપર પહોંચશે. ચાલો, 0 થી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે તો તે 5 કૂદકા, કારણ કે 5 ગુણ્યા 5 25 થાય, એટલે 25 ઉપર પહોંચવું હોય તો એને 5 કૂદકા લગાવવા પડે. ત્યાર પછી બીજું, 30 મણકામાંથી 5-5 મણકાવાળી ખાલી જગ્યા માળા બનાવી શકાય. તો અહીંયા જવાબ શું આવશે? 6. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2a. માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે એક, જેના કુલ 3 ગુણ છે. તો વિશાલે 250 ગ્રામ ધાણી, 500 ગ્રામ ચણા અને 1 કિલો 250 ગ્રામ શીંગ ખરીદી તો તેણે કુલ કેટલી વસ્તુઓ ખરીદી? ચાલો, કિલોગ્રામ અને ગ્રામ આપેલા છે. ગ્રામ છે 250, અહીંયા છે 500 અને અહીંયા છે 1 કિલો અને 250 ગ્રામ. હવે આ શું છે? તો કે ધાણી છે, બરાબર. ત્યાર પછી 500 ગ્રામ શું છે? તો કે ચણા છે અને 1 કિલો અને 250 ગ્રામ શીંગ છે. અહીંયા આપણે લખી દઈએ શીંગ. હવે આ બધાનું આપણે ટોટલ કરવાનું છે. તો જો 0 0 0 એટલે 0, 5 0 5 એટલે 10, 10 નું શૂન્ય વધી પડી 1, 2 ને 1 3, 5 6 7 8 ને 10, 10 નું શૂન્ય વધી પડી 1, 1 અને 1 2 અને અહીંયા 0, એટલે 2 કિલો થયા ટોટલ, બરાબર. એટલે એને કેટલી વસ્તુઓ ખરીદી કહેવાય? તો કે કુલ 2 કિલોગ્રામ વજનની વસ્તુઓ એને ખરીદી કહેવાય. બીજો દાખલો. એક પીપમાં 50 કિલો ઘઉં હતા. કેટલા હતા? 50 કિલો. તેમાંથી તેણે 20 કિલો ઘઉં કાઢી લીધા તો પીપમાં કુલ કેટલા કિલોગ્રામ ઘઉં બાકી રહ્યા? બાકી રહ્યા એટલે 50 માંથી 20 બાદ કરવાના, તો 50 માંથી 20 જશે એટલે જવાબ આવશે 30. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 30 કિલોગ્રામ ઘઉં બાકી રહ્યા. 30 કિલોગ્રામ ઘઉં બાકી રહ્યા. ચાલો, પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યાઓ પૂરો. હવે જો દક્ષ 7000 ગ્રામ ડુંગળી ખરીદે છે તો તેણે ખાલી જગ્યા ખરીદી કરી કહેવાય. કેટલા કિલોગ્રામ? તો કે 7 કિલોગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 7000 ગ્રામ બરાબર 7 કિલોગ્રામ. આરતી 4 કિલોગ્રામ લસણ લાવી તો ખાલી જગ્યા કિલોગ્રામ લસણ લાવી કહેવાય. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 4 કિલો એટલે 4000 ગ્રામ. ક. યોગ્ય વિકલ્પ પસંદ કરો. શું કીધું છે?
યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 કિલોગ્રામ એટલે જો હવે અહીંયા 250 વત્તા 500 વત્તા 250 કરીએ ને તો પણ 1000 ગ્રામ થશે, બરાબર. અને અહીંયા 500 વત્તા 250 વત્તા 200 કરીએ તો પણ 1000 ગ્રામ થશે. અને 1000 ગ્રામ એટલે કેટલા થાય? તો કે 1 કિલોગ્રામ થાય, બરાબર. અહીંયા પણ 1 કિલોગ્રામ થશે. તો બે જવાબ સાચા છે. તો બંને ઉપર આપણે ટીક કરી દઈએ, અ અને ડ. ત્યાર પછી છે બીજું 500 ગ્રામ એટલે, તો કે 500 ગ્રામ એટલે અડધો કિલો. અને અડધો કિલો એટલે શું? તો કે 1/2 કિલોગ્રામ, આવું કહી શકીએ. અથવા તો 500 ગ્રામ પણ કહી શકીએ. ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આપણે આજે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે ને, એ ફક્ત ખાલી ધોરણ 5 માટે જ છે એવું નથી, બરાબર. પણ ધોરણ 3 થી 8 ના દરેક વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ની તૈયારી માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે દોસ્તો. અને તમને ખબર જ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર તૈયાર કરતી એકમાત્ર સંસ્થા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો ઓશન જ્ઞાન લાઈવ, જ્યાં તમને જે ક્વેશ્ચન પેપરની ક્વોલિટી મળે છે ને અદ્ભુત હોય છે. કારણ કે સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ, ત્રિમાસિક કસોટીઓ, પરખ પ્રશ્ન બેંક અને ગયા વર્ષના જૂના ક્વેશ્ચન પેપરની અંદરથી આપણે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે એ તૈયાર કરી અને આ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. હવે આ પ્રશ્નપત્રની અંદર આપણે જોઈએ તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન મળી જવાના છે. માત્ર 40 રૂપિયા તેની પ્રાઇસ છે. અસાઇનમેન્ટ આપણે જોઈએ તો એ પણ મળી જવાના છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર. સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો. અને સાથે સાથે અહીંયા તમને ક્વેશ્ચન પેપર, એના સોલ્યુશન, દરેક વસ્તુ તમને મળી જવાની છે. તમને એમ થાય કે મારે આ ક્વેશ્ચન પેપર એક જોતું છે તો 40 રૂપિયા છે, અસાઇનમેન્ટ એક વિષયનું જોતું છે તો 100 રૂપિયા છે, પણ મારે ફ્રી ઓફ કોસ્ટ જોતા છે તો પણ તમને મળી જશે. પણ તમારે શું કરવાનું? તો કે ભલે તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો, પણ તમારે શું કરવાનું? તો કે ધોરણ 6 ઉપર ક્લિક કરવાનું. ધોરણ 6ના બ્રહ્માસ્ત્ર બેચમાં જવાનું. એટલે કે પહેલા આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ઓશન જ્ઞાન લાઈવ, અથવા તો તમે પ્લે સ્ટોરમાં જઈ અને ઓશન જ્ઞાન લાઈવ લખશો ને તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા પછી ધોરણ 5માં તમે અભ્યાસ કરો છો, પણ તમારે ધોરણ 6ની અંદર જવાનું. આ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનનું નામ છે. ધોરણ 6ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ ઉપર ક્લિક કરીને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું. તો તમને ધોરણ 5ના બધા જ વિષયના ક્વેશ્ચન પેપર, 5 ક્વેશ્ચન પેપર અને બધા જ વિષયના અસાઇનમેન્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ દોસ્તો મળી જવાના છે, બરાબર. તો જરૂરથી એક વખત આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મુલાકાત લઈ અને તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ જવાબ આપો. જેના કેટલા ગુણ છે? કુલ 4 ગુણ છે. આપેલ આકૃતિનો ખાલી જગ્યા ભાગ છાयांકિત છે. તો અહીંયા તમે જોઈ શકો છો, કે આખી આકૃતિને બે ભાગમાં વિભાજિત કરી છે. એમાંથી એક ભાગ જે છે તે છાयांકિત છે અને એક ભાગ ખાલી છે. તો જે છાयांકિત વાળો ભાગ હોય એને અંશમાં લખવાના અને કુલ કેટલા ભાગ છે? 2, તો એને છેદમાં લખવાના. એટલે જવાબ આપણો થઈ ગયો 1/2. હવે આ આકૃતિમાં તમે જોશો તો કુલ 1, આ 2, આ 3 અને કુલ 4 ભાગ છે. તો કુલ ભાગ જે છે એને છેદમાં લખવાના. છાयांકિત વાળો ભાગ કેટલો છે? તો કે એક જ, તો એને અંશમાં લખવાના. એટલે આપણો જવાબ થઈ ગયો 1/4. હવે આ આકૃતિમાં તમે જુઓ તો 1, 2, 3 અને 4 કુલ 4 ભાગ છે. તો આકૃતિમાં અડધો ભાગ છાयांકિત કરવાનો. ઓકે, આમાં સવાલ આપ્યો છે જવાબમાં અડધો ભાગ છાयांકિત કરવાનો. હવે અડધો ભાગ છાयांકિત કરવાનો એટલે કે 2 ભાગ આપણે છાयांકિત કરવા પડશે, બરાબર. તો ત્રીજો ચોથો ભાગ આપણે છાयांકિત કરી દીધો. હવે આકૃતિમાં 1/4 ભાગ છાयांકિત કરો એટલે કે અંશમાં 1 છે તો કુલ 1 ભાગની અંદર આપણે અહીંયા કલર પૂરવાનો છે, બરાબર. આવી રીતે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. આપેલ અપૂર્ણાંકના આધારે આકૃતિમાં રંગ પૂરો. ચલો, 2/5 તો કુલ 5 ખાના છે, બરાબર. આ 1, આ 2, આ 3, 4 કુલ 5 બોર્ડ છે. અંશમાં જો અહીંયા 2 છે તો આપણે કુલ 2 ભાગની અંદર રંગ પૂરવાનો છે, આવી રીતે. ત્યાર પછી 1/3 તો કુલ 3 ખાના છે, 1, 2 અને 3. એમાંથી એવું કીધું અંશમાં 1 તો આપણે કુલ 1 ભાગની અંદર અહીંયા રંગ પૂરી દેવાનું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ જવાબ લખો ગમે તે 2, જેના કુલ 4 ગુણ છે. તો આપેલ ત્રિકોણની હદ કેટલી થાય? ચાલો, ત્રણેય બાજુના માપ 4-4 સેન્ટીમીટર આપ્યા છે અને ત્રિકોણની હદ શોધવી હોય એટલે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની 3 બાજુનો સરવાળો, એટલે કે 4 + 4 + 4, એટલે જવાબ આપણો થઈ ગયો 12 સેન્ટીમીટર. બીજું, આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 2 × 5, તો જવાબ આવશે 10 ચોરસ સેન્ટીમીટર. ત્રીજું, એક ચોરસ ખેતરની એક બાજુનું માપ 60 મીટર છે.
તેની ફરતે તારની વાડ કરવાની છે તો કેટલી લંબાઈનો તાર જોઈએ? તો પરિમિતિ બરાબર 60 વત્તા 60 વત્તા 60 વત્તા 60 એટલે જવાબ આવશે 240 મીટર. તો 240 મીટર લંબાઈનો તાર જોઈએ. પ્રશ્ન નંબર 4 બ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ 2 ગુણ છે. એક ત્રિકોણની 3 બાજુઓના માપ 5 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે તો તે ત્રિકોણની હદનું માપ એટલે શું? તો કે એની પરિમિતિ. અને પરિમિતિનું સૂત્ર શું હોય? તો કે બધી બાજુના માપનો સરવાળો. તો આ 5 વત્તા 7 વત્તા 9 કરી દેવાના, બરાબર? એ આપણો જવાબ થઈ જાય, બરાબર? તો જુઓ 5 ને 7 કેટલા થશે? તો કે 12. 12 ને 9 કેટલા થશે? 21. તો આપણો જવાબ થઈ ગયો બી 21 સેન્ટીમીટર. બીજું 6 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસ ની સીમા અથવા તો હદનું માપ શું હોય? હવે ચોરસ આપ્યું છે તો ચોરસની ચારે બાજુનું માપ સરખું હોય એટલે એકનું માપ 6 સેન્ટીમીટર હોય તો ચારે બાજુનું માપ કેટલું હોય? 6. તો 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 ચારે બાજુના માપનો સરવાળો એટલે કેટલો થયો? 24. તો આપણો જવાબ થઈ જશે વિકલ્પ ડી 24. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી કેન્દ્ર બિંદુ પી અને વ્યાસ દર્શાવો. ચાલો તો આ આપણે અહીંયા વર્તુળ દોરી દીધું આવી રીતે, આ એનું કેન્દ્ર બિંદુ પી દર્શાવી દીધું અને આ એનો વ્યાસ દર્શાવી દીધો. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 બ બાજુમાં દોરેલ વર્તુળના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 2 ગુણ છે. તો વર્તુળના કેન્દ્રનું માપ તો કે પી, વર્તુળની ત્રિજ્યા તો પી એ એટલે કે રેખાખંડ પી એ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 અ સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો. 17 20 37. હવે આમાં કઈ રીતે આગળ વધે છે? તો કે જુઓ 17 અને 20 નો સરવાળો 37, પછી 20 અને 37 નો સરવાળો 57, તો 57 અને 37 નો સરવાળો 54, પછી 10 20 30, બરાબર? એટલે કે 10 ને 20 નો સરવાળો 30, 20 ને 30 નો 50, 30 ને 50 નો 80, 50 ને 80 નો 130. એવી જ રીતે 5 અને 15 નો સરવાળો 20, 15 અને 20 નો સરવાળો 35, 20 ને 35 નો 55, 35 ને 55 નો 90, 55 ને 90 નો 145. ત્યાર પછી છે આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો. પહેલા તમે જોશો તો ખાલી ઉપરની બાજુ એક તીર, ત્યાર પછી એક સાઈડમાં અને એક ઉપરની તરફ, ત્યાર પછી એક સાઈડમાં, એક ઉપર, એક નીચેની તરફ. તો હવે એક જમણી બાજુ આવી જશે, બરાબર? ત્યાર પછી અહીંયા તમે જોશો તો ઉપર જમણી તરફ, પછી નીચે જમણી તરફ, પછી નીચે ડાબી તરફ, વળી પાછું જમણી તરફ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને એક ચાર્ટ આપ્યો છે, એમાં બાલવીર તમે જોશો તો 11 જણા જોવે છે, મોટું પતલું 9 જણા જોવે છે, છોટી આનંદી 18 જણા જોવે છે, જંગલ બુક 4 જણા જોવે છે અને બબલુ ડબલુ 6 જણા જોવે છે. તો આના ઉપરથી પહેલો સવાલ કે ભાઈ કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો જવાબ શું આવશે? છોટી આનંદી. કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો અહીંયા જવાબ આવશે આપણો જંગલ બુક. જંગલ બુક કરતાં મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો અહીંયા જવાબ આવશે 5. ત્યાર પછી આપણે જોઈએ આગળ ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસમ ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રકારના પ્રશ્નપત્ર દોસ્તો આપણે તૈયાર કરેલા છે, જે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર? દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રોને તો હવે ખબર જ છે કે ભાઈ ઓશન જ્ઞાન લાઈવ ઉપર જે ક્વેશ્ચન પેપર હોય છે ને બ્લુપ્રિન્ટ પ્રમાણેના હોય છે, જબરજસ્ત હોય છે. મોબાઈલ નંબર અહીંયા તમને આપેલો છે, વધારે માહિતી માટે કોલ કરી શકો છો. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની પ્રાઇસ માત્ર 100 રૂપિયા છે, બરાબર? અને તમારે ફ્રીમાં જોતા હોય તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ઓશન જ્ઞાન લાઈવ. આ લિંક ડાઉનલોડ કરી અહીંયાથી ક્વેશ્ચન પેપર્સ જે છે તમારે આ લિંક ડાઉનલોડ કરી, એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ 6 ની અંદર જવાનું છે. ભલે તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો પણ ક્લિક તમારે ક્યાં કરવાનું છે? ધોરણ 6 ઉપર. તો ધોરણ 6 ઉપર ક્લિક કરી ક્વેશ્ચન પેપર તમે જે છે તે મેળવી શકો છો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈને. પ્રશ્ન નંબર 7 બ નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 2 ગુણ છે. હવે અહીંયા તમને એક સરસ મજાનો આખો વર્તુળ આલેખ આપવામાં આવેલો છે. આઈસ્ક્રીમ પસંદ હોય તેવા બાળકો, ચોકલેટ પસંદ હોય તેવા બાળકો અને બિસ્કિટ પસંદ હોય તેવા બાળકો. તો કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો કે 1/4 બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે. કેટલા બાળકોને બિસ્કિટ પસંદ છે? તો કે 1/3 બાળકોને બિસ્કિટ પસંદ છે. ચાલો ત્યાર પછી આપણે આ ધોરણ 5નું ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જે છે દોસ્તો તે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી દ્વિતીય સત્રાંત પરીક્ષાના સોલ્યુશન સાથે.